આ મારી ચાઉંડા હાલને નતો આવ્યો ના આવજો બા હું આવતો તો પણ મારા કાકો બોલ્યા તા કે પછી ના આવ્યો. એટલે હું કાકો બોલ્યા હું તો આખો દની પડ્યો આપણે અત્યારે યાર જીએ ના આવા આજ તો મારા કાકો બાજારથી ચેકા આવ્યો. અને હું ધાવ દે આપું થઈ અલે સગામાં ઘરમાં કૂતરું બેસ્યો છે કોક ઢોર છે ને કાટું બજે આવી કોઈ કૂતરું કોણ લઈ એને કૂકે લે હું કરે છે ગગબા એ ગગબા આવ કર દો અલે આવ વિડિયો બનાવી દે કોઈ યાર અલે ગગબા ગગબા આવ કા ભૂખ લાગી લે કો અલે નું સાબારે ગગબા તો રે નો 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 આવ કર દો ઓલે બોલા અલે ગગબા પૂજા દાદે કુલે દોડે કર્યા અલ્યા ના ના યાર તમે ખબરો તો ખરા મારી વાત હું હવારે જ તો જઈને આવ્યો છું ઓવે એમ નહીં કેતો યાર કાને અલ્યા યાર હવારે મધુરો પાઈને ભેગો થઈને આવ્યો છું તમારી લાઈન જોઈને આવ્યો છું હવારે કોમ થઈ જશે તમે એવું કઈ ચિંતા કરો છો કાને પછી સરપંચ હું શું તમે છો કાને કોઈ મારી ઇજ્જત છે કે નહીં યાર ગમો કાને પછી લ્યો તમે ગોડી નાખશો વાત કરો છો તે ગોડી નાખશો તમે ગોડી નાખો 500 રૂપિયા આપી દઉં છું વાત કરો છો તે એવી ધમકી તો વાત કરવાની જ નહીં અને અરે એમ નહીં ઓલી મર્યાદા રાખો તમે વાત કોના હંગાતી કરો છો સરપંચ હંગાતી વાત કરો છો વાત કરો છો તે એ બધું મારી જવાબદારી છે તમારી જવાબદારી છે એટલે કોની ચેમાત થઈને નીકળશે એ લાઈનમાં ફૂટ્યું છે બધું હું જોઈને નાખું છું ગામમાં 4 વોટા મારું છું 4 વોટા તારે તમે જોવા આવ્યા કોણ આયા જોવા તારે પછી એમને હું ટપકો હાલ કરો છો હા થઈ જશે યાર કીધું એટલે વાત પડી ગઈ તારે હું ભેગો ફોન નંબર હા મારા વર્ષે ખરા બપોરે ઊંઘવા નહીં દેતા એટલે સરપંચ હું છું તમે છો વાત કરો છો તે ઉભા કેમ જોડે સરપંચ જોડ કરો છો રે સરપંચ હા સરપંચ આ ગગુબા નહીં ગગુબા વાહ થઈ ગયા છે. હા તાણે અટકાવ થઈ ગયો આ ડુસા પર છે અને બહુ જાતો વરી હું વાત કરું છું તાણે લ્યા લ્યા તો મારું વર્ષી જબલું થઈ ગયું રે તાણે સોંડર બેવને ડુસા પડ્યા તાણે હા કોઈ બીમારી છે કોઈ એવાની એવી મને શું ખબર અટકાવ થઈ ગયો મારો વર્ષી આખા ગામમાં ડુસા પર છે તમારે સોલ્વ કરવું પડશે આમ એટલ તો હેડો જલ્દી વાત સાચી છે હું કહું છું આખા ગામમાં ના આવે તો હાથ પડી દઈએ અને કોઈને હવાના ઘરમાં તો કે કોઈ બહાર ને કરતા જ નહીં હાથ પડી જાય હેડ ચાલો સત્રી તો ને તાકાત આવી જઈ ઓબત હા આપડા તલનો હિસાબ થઈ ગયો બરાબર થઈ ગયો એ થઈ ગયા બિલ આવ્યું બરાબર તારા પૈસા આ ખર્ચા ના કાપ્યા બરાબર મજૂરોના પૈસા આલ્યા ને અને તારી લેવા દેવા છે ના ના હાલ જ ભાઈ કે હાલમાં જ હોય વિવામ પૈસા પટી જાય મરસું મેઠું લાભા થાય તમારા પાકમાં 8,000 રૂપિયા આવું બરાબર ગોળમો 10,000 આલ દો કે યાર એટલે બસ 2,000 પાછા લખવાના મારા આવતા વાર આવ્યું છે કે અરે કશો વાંધો નહીં મને તો હું વાંધો છે ઓ તારી ખાસી બની નોટો હા શુકલી છે આપણું બિલ નહીં આખું આવ્યું આ તો કીધું જૂઠી આટલા વર્ષથી ફેવરતા હતા એટલે પોતાની હું જાઉં ઘેર તાનમ ઘેર દઉં છે તાના પૈસા પણ તો વંડો કૂદી દો હું તો વંડો ના કુદાય લ્યા તાણ સરખી રીતે વાપરજે વાપરવામાં તો હું કહું હું આ છોકરાને હાલ ખુલી જાય લુગડા બુગડા લાવવો પડશે કે ઠેલા બધું લાવવાનું એટલે વાત છે હારું બીજું કે બીજું કહું આપવું છે આપડા બાપા કે પેલા થોડા ઈંડા વાવવાનું કોક થતું નહીં ઓવા અરે સરપંચ નો તો ફરી ગયું છે કુછ પણ આ છોકરા વાજે શું કર્યું તો ખબર પડતી નહીં રમતા જ નહીં કોઈ આપણા છોકરો નહીં રમતા આવું ઢોલ એ તું જોતો ખબર પડે એવું જ લાગે છે હે ભાઈ ઢોલ રમતો એને વાટો ખાઈ ગયો સુનો કામ છે સરપંચ ની વાડી ઉઠાવતા નહીં કારણ કે ગગો થયો છે અડકાયો ઉપર આમાં કાઢતા ના અને ગોસાઈમાં રાખતા ના ગગો છે વખત દુસો પડે સરપંચ ની કોઈ જવાબદારી નહીં સાંભળો ઓ સરપંચ વયો કાબા લાવો એટલે યાર મારા બધા ઘર ફરવાનો થાકો કે એટલે મેગા તો દૂધનો હપ્તો ના કરવા આવ્યો દૂધનો
અત્યારે ઉનાળાનું દૂધ આપતા છો કરો છો અને ગગાનું નામ લ્યો છો શું છે? અરે આજે બોન હપ્તાની પાસ નહીં હારી યાર. અલે યાર ગગો થયો તાર કાંઈ આ બે છોકરા મને હાલ તાત્કાલિક કીધું તારે છોકરાના વાગે જોજો તમે રહેતા. એ પોપટિયા મનની વાત મનમાં ના રાખતો પાછો સીઆ ટાઈમ આવીને દુસો પછી પાછો સરપંચની કોઈ જવાબદારી નહીં એ પાછો છોકરો, હા છોકરાનું સાપા રહેતા લે. આ તું વચ્ચે ભાઈ. આને પછી પણ અમે તો બેનું સાપા તો કોઈ અડાય એવું નહીં. આગેવાન, હા હું કેવું છું અમે ગંદી બાદ ને કરતા ના ગગો સીઆ ટાઈમ આવીને દુસો પછી કોઈનું નક્કી નહીં પાછું એવું છે તાને કાયો બડા બંધો થયો છે ના ના તો બધા મેલે મેલે કહેવા નીકળ્યો છે આ પોપટિયું પાછો હેમો કાઢે છે લઈ જાઓ પોપટ ના ગાડી લેવો હોય તો લઈ જાઓ ના ના મારે એવું કાંઈ ગાંઠ લઈ જાઉં છે આ મારો છે કદાચ દુસો પાછું સરપંચ ના નામ પર નહીં કહેવાને કરીને કે દવાખાને લઈ જાવ તો એટલે દવાખાને લઈ જાવ તો વાત કરતી તો ઘરમાં બધેલો છે હાલ તો હારો કશો વાંધો નહીં આજે ભૂલમાં કાઢતા ના ના, પાછા હારું, હારું. એ, હાંભળો. આગેવાન આ વાત સાચી હે ગગો કાયો થઈ ગયો હું એ વિચાર જ કરું છું કે ભાઈ વાત સાચી કે જૂઠી પહેલી તો પણ ગગો તો કાયો જેવો જ થયો પણ આ સરપંચ પાગલ થઈ ગયો એવું મને લાગ્યું આજે. એ ભાઈ એ તો તારી વાત સાચી જોડે મને એવું લાગે છે કારણ કે છોકરો લઈને પડે હતા તાને એ બા ડબલા લઈ અમે ઢોલ વતા ખબર પડે કે વાત ઢોલે સાચી. નહીં હું અરે, કહું છું, જેવો છોકરો હશે હું કહું છું હા આપણા ગગાની તપાસ કરવા જવું છે શું કરવા જોતા આવીએ. એ નહીં કે તો મારા કોમ છે ભાઈ હજી આ અરે. તારો હિસાબ કર્યો પણ આવું ભાનો હજી બાકી છે એમ નહીં કહેતો હા. આ તો પાગલ થઈ ગયો કર કાયો થયો તો ઘરમાં પૂરી રાખ્યો છે કે નહીં રાખ્યો ને કે આપણા છોકરાને તકલીફ હાલે એ તો પણ આપણે કાઢી રાખવાની ને પણ આપણે છે તો ઘરમાં રહેવાનું. એ તો રહેવું પડે ભાઈ અરે હું એ, પોપટિયા, શું ગુપ્ત કરો તો એટલે ગુપ્ત નહીં કરતા હા ઓ ગગલો કાયો થઈ ગયો છે. એટલો ઓહો એ હું ચલાલ કઈ થતું હવલી અમે તો એને ખબર ના અમે પૂછવા જ આવી કણીઓ કશા મને કશું બનાતું જ નહીં શું થાય મને ને એ તો તરકારી ઓપ થઈ ગયા ગરમી એ ઓફસરી બોલાવે તને જા હા તને બોલાવે તો ઓફસરી જતી પોની લઈ અલે તી મોતે ની બીક લાગે તો મને આગેવાન હા કેટલાય બીઓ તમે ગગલાથી નહીં બીવાતા ભાઈ પણ આ તો હું થા તું જા બરોબર જા દૂધા હોય હું બોલતો ડલ્લુ બલાવો ને તાણે અલે આ એ તો આ વાલદોવાનું ગરમી લીધે તો ઓફ થઈ ગયા કે એવું થયું ના પોણી પાતા છે પાલામાં અરે થોડું એમાં ધોવા ધોતા લે હાલ તો હું આ તો પિયાલાન માલા લેવા માટે જતો તો કે થઈ હા. કપાતો પાછ ઈના ગળા કે તઈ નીકળું ને કરજે ખબર પાડા પોપટ હો ભાગી તું જજે ગાડી જજે ભાઈ કોનો હવા પૂરો કરાવો અલે હા માધુ ડડલા નાખું પલ્લી લાવ હોય કન હા લેતા આવ. હા તે જોતા હોય ને પણ આમાં તારા લોડો પેલું ત્યાં દાલે બાદલી વાત હતા કે કદાચ થાકીને બેઠું હોય જઈ મોકા તમે આતી ગયા તો આ તે હોકળો પણ પેલું ઢોલ વાગતો તો કોઈ હવાલે હું હતું સરપંચ આવી ની તો વાત છે કે હાથ પાડીને ગયા સરપંચ આ બધી આગેવાન વાત ખોટી લાગે છે મને એવું છે હું ભલા લોબ લોબે ગગલું બાંધી આવું હાર પોપટ તું ભાઈ લઈ જજે તો આમાં તારા લોડ જેવું હોય ઈ મો તો હું વળી હા, હેડો. ગગડાને ઘેર લઈ જાઓ. અથઈ ડાયરેક્ટ જતો તો પણ અથઈ તો હું હતો ફલીન હા, ઓથાને તો તું જો ઓથાને. ગગલાં ગલા કે થઈ ગયા ઓથાને જ ને તું હું હંકાઈ રહું કે પેલે. હાર હાર તો તો 1000 પર છે કેટલો હું બોલતા આપલો હા હા ખબર પડશે એ પપ્પા હા અલા તમે તો વાતમાં આગેવાન બેસના બેહી ગયા એટલે વાતમાં તો નહીં આપણા હાથે કહીને હળકતું હોય ને એને પકડવા ના જવાય અલે દોડી જઈએ અલે પપ્પા તને ખબર છે ખાલી માલી ના અલે તેરા ત્યાં માલા ખલા કે ત્રણ છોકરા લમતો તો હા. અલ કાઈ કૂતરું દોતન દોતો આવ્યું તે નાહી ગયા તા તે ના આવ્યું અગે પાછલે બે પગ પકડે ને વેતોડી નાખીને દાલા ત્રણ દાલા બી પડી દીધું તે એમને એમ હુકન માલી દીધું મરી ગયું કૂતરું તાને. ખાયેલું તને માલિક ખબેલ જ નહીં હું તો જગર કાંઈ કૂતરું બહાર જાવ ને તો તૈન દાડા આવું તો ઘરમાં બહાર નહીં ને કરતો અલે બહાર ને કરે તું ગમે તેવું લાગે મારા કે તો અમે ખબર પડશે તું હે જે હું તો તમારે તો જેવા ભરું તો ભરું નહીં નાખું હું એકલો તો બોલો હું તો ધાપમાં ને એ મુદ્રા ઓમ ઓગળી કઈ છટકી જોય કે પેલું રીવું ગગલાં કરતા તે કચ્ચો ને તું જોઈ તો લે ગગલો થયો મતમાં લાગે તું જો હા, તમને પર મારો તો કેસ ભમર છે કોને ખબર છે
તું ધોજાલ કરી દેવો કકલો ભમજે પાછો એ ભમજે ને મને ખબર પડશે તોલી જોજી આઈ લ્યો કાઢું કા અરે પોપટિયા આપણી ધોલી હતી પેલા લાદુ પણ ને પીવાની જગતા ને પણ મેં આલો બધા લાફો મેલાય તો તમે ત્યાં જતી હોય રમતી હોય રમવાય છે તો ને દાદે હોતે જ મોતા પપ્પા પાન આવતું સબકો તો કરવો જ પડશે ઈ પપ્પા તો કશું કી એવા નહીં તું હે છે પેલા આલે કે પસંદ છે પછી હોતે તો હું બેહવા દઉં તું હા હેડો પપ્પા જો આમ દતન કર આવી ગઈ તને જો તને બિટલા તો તા લાગત તો કે ઉભોલા તું તો હમણાં દતલો મન પાલીને ઉભો ને લા એ ખબર પડશે ઉભો રહો હું આટલા ઉભો રહું ના એના તો પાતો તમે પમાવશો તો નહીં નાહી જાવ ને એ તમને પમાવશે નાહી જોઈ મને પણ માંગજો તો નાહી જોઈ તો તમે એને પમાવશો તો નાહી જાવ જોઈ ધોઈ લે ખાલી હા મોય તો મોય એટલે મોય બોધેલો નતા કહેતા ઉપર લીધા બોધેલો નતા કહેતા વાહ જીજે તું